મોર્નિંગ ક્લાસ કાલે આપણે સ્ટાર્ટ કરી હતી લિમ્ફેટિક સિસ્ટમ. તો લિમ્ફેટિક સિસ્ટમમાં કાલે આપણે શું ભણ્યા હતા? તો કે પહેલા તો લિમ્ફેટિક સિસ્ટમ શું છે, બરાબર. પછી લિમ્ફ શું છે, તો કે લિમ્ફ શું છે, તો કે બ્લડ જેવું જ લિક્વિડ છે, બરાબર. પછી તો એ લિક્વિડ છે શું કરે છે, તો કે આપણી બોડીના જેટલા પણ ઓર્ગન્સ છે એને કેવું રાખે છે, ફ્લુઇડ પહોંચાડે છે. તો જે લિમ્ફ ભણ્યા પછી શું ભણ્યા, લિમ્ફ કેપિલરીઝ ભણ્યા. તો લિમ્ફ કેપિલરીઝનું શું કામ છે, તો કે બધા ઓર્ગન સુધી લિમ્ફને પહોંચાડે છે, બરાબર. તો એનું જે સ્ટ્રક્ચર છે કોના જેવું છે, બ્લડ કેપિલરીઝ જેવું સેમ છે. પછી શું ભણ્યા, તો કે લિમ્ફ કેપિલરીઝ છે એ બધી ભેગી થઈને શું બનાવશે, લાર્જ લિમ્ફ વેસલ. તો આપણે શું ભણ્યા, લાર્જ લિમ્ફ વેસલ. તો લાર્જ લિમ્ફ વેસલ છે એ શું કરશે, તો કે એની એ આખી બોડીઝમાં શું કરશે, બધી જગ્યાએ લિમ્ફને પહોંચાડવામાં હેલ્પફુલ થશે. એની અંદર શું આવશે, તો કે લાર્જ લિમ્ફ વેસલ છે એને જોઈન્ટ કોણ કરશે, તો કે થોરાસિક ડક્ટ અને રાઇટ લિમ્ફેટિક ડક્ટ, બરાબર. તો હવે આજે આપણે ભણશું લિમ્ફેટિક સિસ્ટમના ઓર્ગન્સ સ્ટાર્ટ કરશું, બરાબર. લિમ્ફેટિક સિસ્ટમના જે ઓર્ગન્સ છે એને હવે સ્ટાર્ટ કરશું. તો લિમ્ફેટિક સિસ્ટમમાં જનરલી 3 ઓર્ગન છે, લિમ્ફ નોડ, સ્પ્લીન અને થાઇમસ ગ્લેન્ડ. તો એમાંથી આજે આપણે ભણશું લિમ્ફ નોડ. તો લિમ્ફ નોડ છે એ કેવું છે, બરાબર. તો લિમ્ફ નોડ નું જે સ્ટ્રક્ચર છે એ કેવું છે, ઓવલ શેપનું છે અથવા તો બીન શેપનું છે. લિમ્ફ નોડ્સ આર ઓવલ ઓર બીન શેપ્ડ ઓર્ગન ધેટ લાય ઇન એ ગ્રુપ્સ. મતલબ કે લિમ્ફ નોડ છે એ કેવી છે કે આપણી બોડીમાં એક જ લિમ્ફ નોડ છે એવું જરૂરી નથી. એ કેવું છે, એક કરતા કેટલી બધી હશે જેને આપણે ગણી શકીએ નહીં, એટલી લિમ્ફ નોડ્સ પ્રેઝન્ટ હશે. તો લિમ્ફ નોડ છે એનું જે પ્રેઝન્સ છે કઈ રીતના આપણે જોઈ શકીએ, તો કે જે લેન્થ ઓફ લિમ્ફ વેસલ, કે લિમ્ફ વેસલ છે જેટલું લાંબુ હશે એટલી વધારે લિમ્ફ નોડ છે એ ઓર્ગન ઉપર વધારે હશે, બરાબર. તો લિમ્ફ નોડ છે એ કેવું છે, તો કે બીન શેપનું છે અથવા તો ઓવેલ શેપનું છે, અને એ હંમેશા કઈ રીતના રહે છે, તો કે ગ્રુપમાં રહે છે. ધ લિમ્ફ ડ્રેન થ્રુ એ નંબર ઓફ નોડ્સ. મતલબ કે જે લિમ્ફ છે એ શું થાય છે, ડ્રેન થાય છે, મતલબ કે એમાંથી વહન થાય છે. તો કે એનાની અંદરથી, તો કે નોડ્સમાંથી. તો જનરલી 8 થી 10 નોડ્સમાંથી, લિમ્ફ નોડ્સમાંથી લિમ્ફ છે ડ્રેઇન થઈને એક ઓર્ગન સુધી જાય છે. મતલબ લિમ્ફને એક ઓર્ગન સુધી જવા માટે કેટલી નોડ્સ જોશે, 8 થી 10. તો લિમ્ફ નોડનું સ્ટ્રક્ચર જોઈએ તો એનું જે બહારનું લેયર છે એ કેવું છે, આઉટર લેયર, તો કે ફાઇબ્રસ ટિશ્યુનું. લિમ્ફ નોડ્સ હેવ એન આઉટર કેપ્સ્યુલ ઓફ ફાઇબ્રસ ટિશ્યુ, કે બહારનું જે લેયર છે કેવું છે, ફાઇબ્રસ ટિશ્યુનું છે. ધ મેઇન સબસ્ટેન્સ ઓફ નોડ કન્સિસ્ટ ઓફ, મતલબ કે જે લિમ્ફ નોડ છે એનું જે મેઇન વ્યક્તિ જોઈએ, આપણે કહીએ કે જે મેઇન વ્યક્તિ કોણ છે ભાઈ કોઈ પણ વસ્તુનું, તો જે લિમ્ફ નોડ છે એનું મેઇન વ્યક્તિ કોણ છે, ધ મેઇન સબસ્ટેન્સ ઓફ ધ નોડ કન્સિસ્ટ ઓફ રેટિક્યુલર એન્ડ લિમ્ફેટિક ટિશ્યુ. મતલબ કે લિમ્ફ નોડ છે એ એનું જે મેઇન લિમ્ફ નોડ પ્રોડક્ટ થવા માટેનું જે મેઇન વસ્તુ છે એ કયું છે, તો કે રેટિક્યુલર એન્ડ લિમ્ફેટિક ટિશ્યુ. તો એ શું છે, તો કે રેટિક્યુલર એન્ડ લિમ્ફેટિક ટિશ્યુ કન્ટેનિંગ મેની લિમ્ફોસાઇટ્સ. કે રેટિક્યુલર અને લિમ્ફેટિક ટિશ્યુની અંદર શું પ્રેઝન્ટ હશે, લિમ્ફોસાઇટ્સ એન્ડ મેક્રોફેજીસ. ધ રેટિક્યુલર સેલ પ્રોડ્યુસ એ નેટવર્ક ઓફ ફાઇબર્સ. જે રેટિક્યુલર સેલ છે એનું શું કામ છે, તો કે એ શું કરે છે, નેટવર્ક ઓફ ફાઇબર્સ, કે ફાઇબર્સને બનાવે છે. જ્યારે લિમ્ફેટિક ટિશ્યુ છે શું કરે છે, તો કે લિમ્ફોસાઇટ્સ છે એને બનાવશે. તો લિમ્ફોસાઇટ છે એ એક પ્રકારનો શું છે, લ્યુકોસાઇટ છે, બરાબર. પછી તો કે ધ લિમ્ફેટિક ટિશ્યુ કન્ટેન ઇમ્યુન એન્ડ ડિફેન્સ સેલ. લિમ્ફેટિક સિસ્ટમ છે એનું જ કામ શું છે, તો કે આપણી બોડી છે એમાં ઇમ્યુનિટી છે એને મેન્ટેન કરવાનું, બરાબર, વધારવાનું. તો લિમ્ફેટિક ટિશ્યુ છે એ શું કરે, એની અંદર શું પ્રેઝન્ટ છે એના સેલ્સમાં, તો કે ઇમ્યુન એન્ડ ડિફેન્સ સેલ ઇન્ક્લુડિંગ લિમ્ફોસાઇટ્સ એન્ડ મેક્રોફેજીસ. મતલબ લિમ્ફેટિક ટિશ્યુની અંદર શું હશે, તો કે ઇમ્યુન સેલ્સ પ્રેઝન્ટ હશે, ડિફેન્સ સેલ પ્રેઝન્ટ હશે. ડિફેન્સ સેલમાં શું હશે, એન્ટીજન એન્ડ એન્ટીબોડી, અને એની સાથે સાથે શું હશે, તો કે લિમ્ફોસાઇટ્સ અને મેક્રોફેજીસ. The large number of lymph nodes situated in a strategic position throughout the body are arranged in the deep and superficial groups. મતલબ જે lymph nodes છે એ કઈ રીતના આખી અરેન્જ થયેલી છે, તો કે ગ્રુપમાં છે. તો કેવી છે, તો કે કોઈ lymph node છે સુપરફિશિયલ પાર્ટમાં છે બોડીના, કોઈ છે એ ડીપ પાર્ટમાં છે. ધ લિમ્ફ ફ્રોમ ધ, હવે આપણે અહીંયા સુધી શું ભણ્યા, તો કે લિમ્ફ નોડ છે એનું સ્ટ્રક્ચર કેવું છે એ.
હવે આપણે શું ભણશું તો કે લિમ્ફ છે એ કઈ કઈ જગ્યાએ કઈ નોડ્સ દ્વારા ડ્રેઇન થાય છે, મતલબ કે સપોઝ કે આપણું હેડ છે તો એ ત્યાં કઈ લિમ્ફ નોડ આવેલી છે, પછી લિમ્ફ છે તો ત્યાં કઈ લિમ્ફ નોડ આવેલી છે એ ભણશું. તો લિમ્ફ ફ્રોમ ધ હેડ એન્ડ નેક, મતલબ આપણું જે હેડ અને નેક છે ત્યાં છે લિમ્ફ કઈ રીતના જાય છે તો કે લિમ્ફ ફ્રોમ ધ હેડ એન્ડ નેક પાસીસ થ્રુ ડીપ એન્ડ સુપરફિશિયલ સર્વાઇકલ નોડ્સ, મતલબ હેડ અને નેક ની જે લિમ્ફ નોડ છે એને શું કહેવાશે? સુપરફિશિયલ ડીપ એન્ડ સુપરફિશિયલ સર્વાઇકલ નોડ્સ, મતલબ શું કહેવાશે એને? સર્વાઇકલ નોડ્સ. બરાબર. પછી શું છે? અપર લિમ્ફ ફ્રોમ ધ અપર લિમ્સ, મતલબ કે જે આપણા અપર લિમ્સ છે, આપણા જે હાથ છે ત્યાં લિમ્ફ છે કઈ રીતના પાસ થાય છે? લિમ્ફ ફ્રોમ ધ અપર લિમ્સ પાસીસ થ્રુ ધ નોડ સિચ્યુએટેડ ઇન ધ એલ્બો રીજન. એ ક્યાં પ્રેઝન્ટ હશે? અપર લિમ્બની લિમ્ફ નોડ છે એલ્બો રીજનમાં. ધેન થ્રુ ધ ડીપ એન્ડ સુપરફિશિયલ એક્ઝિલરી નોડ્સ, મતલબ એનું જે મેઇન જે છે એ ક્યાં હશે તો કે એલ્બો રીજનમાં હશે. ત્યાંથી એ ક્યાં સુધી હશે? એક્ઝિલરી નોડ સુધી. ક્યાં? અપર લિમ્બની જે લિમ્ફ નોડ છે એ. પછી લિમ્ફ ફ્રોમ ધ ઓર્ગન એન્ડ ટિશ્યુઝ, મતલબ જે ઓર્ગન્સ અને ટિશ્યુઝની જે લિમ્ફ છે એ કઈ રીતના છે? લિમ્ફ ફ્રોમ ધ ઓર્ગન એન્ડ ટિશ્યુઝ ઇન ધ થોરાસિક કેવિટી drains through the group of nodes situated close to the mediastinum, large airway, esophagus and chest wall. મતલબ કે જે થોરાસિક કેવિટી છે એની અંદર જે લિમ્ફ નોડ આવેલી છે એ કઈ કઈ જગ્યાએ લિમ્ફ પહોંચાડે છે તો કે મીડિયાસ્ટિનમમાં, લાર્જ એરવેસમાં, ઇસોફેગસ અને ચેસ્ટ વોલ, મતલબ કે જે અપર પાર્ટ છે બોડીનો, બરાબર, એની અંદર લિમ્ફ છે અપર પાર્ટ છે બોડીનો, એની અંદરના જે ઓર્ગન્સ છે એની અંદર લિમ્ફ છે કઈ કઈ જગ્યાએ પહોંચાડે છે તો કે મીડિયાસ્ટિનમ, લાર્જ એરવે, ઇસોફેગસ એન્ડ ચેસ્ટ વોલ. પછી જોઈએ તો લિમ્ફ ફ્રોમ ધ પેલ્વિક એન્ડ એબ્ડોમિનલ કેવિટીઝ. પેલ્વિક કેવિટી એન્ડ એબ્ડોમિનલ કેવિટી છે તો ત્યાં કઈ દ્વારા કોના દ્વારા જશે તો કે pelvic and abdominal cavities passes through many lymph nodes before entering to કિસ્ટરના કાયલી, મતલબ કે જે કિસ્ટરના કાયલી છે એ ક્યાં આવેલી છે? મેં તમને કાલે કીધું હતું તો કે L2 નંબર 2 જે વર્ટિબ્રા છે એની ન્યા શું આવેલું છે? કિસ્ટરના કાયલી આવેલું છે. તો એ શું કરશે? ત્યાં સુધી લિમ્ફને ડ્રેઇન કરશે. પછી ક્યાં આવ્યા તો કે લોઅર લિમ્સમાં. The lymph from the lower limbs drain through deep and superficial nodes including group of nodes behind the knee, મતલબ કે આપણી જે ની છે, આપણી જે ઘૂંટણી છે એની અંદરની સાઈડ જે નોડ્સ આવેલી છે એ આખા આપણા લોઅર લિમ્સ છે એને શું પહોંચાડે છે? લિમ્ફ. તો બધી પહેલેથી જોઈએ તો હેડ એન્ડ નેક છે એને કોણ કઈ લિમ્ફ નોડ પહોંચાડે છે તો કે સર્વાઇકલ નોડ. પછી તો કે અપર લિમ્સ છે તો ત્યાં કયા આવશે? એલ્બો રીજિયન, બરાબર, એન્ડ એક્ઝિલા. પછી લિમ્ફ ફ્રોમ, મતલબ કે જે અપર બોડી પાર્ટ છે એના ઓર્ગનને કોણ પહોંચાડશે તો કે લિમ્ફ ફ્રોમ ઓર્ગન એન્ડ ટિશ્યુ ઇન ધ થોરાસિક કેવિટી, મતલબ થોરાસિક કેવિટીની અંદર જેટલા પણ ઓર્ગન્સ આવેલા છે ત્યાં કઈ લિમ્ફ નોડ પહોંચાડશે તો કે જે થોરાસિક કેવિટીની અંદર જે લિમ્ફ નોડ આવેલી છે એ પહોંચાડશે. તેમાં કયા ઓર્ગન્સ આવશે, કયા પાર્ટ્સ આવશે તો કે મીડિયાસ્ટિનમ, લાર્જ એરવે, ઇસોફેગસ એન્ડ ચેસ્ટ વોલ. પછી તો લિમ્ફ ફ્રોમ ધ પેલ્વિક એન્ડ એબ્ડોમિનલ કેવિટીઝ, મતલબ કે પેલ્વિક અને એબ્ડોમિનલ કેવિટીની લિમ્ફ છે એ કોના દ્વારા ડ્રેઇન થશે તો કે કિસ્ટરના કાયલી દ્વારા. પછી તો કે ધ લિમ્ફ ફ્રોમ ધ લોઅર લિમ્સ, કે લોઅર લિમ્સની જે લિમ્ફ છે એ કોના દ્વારા પાસ થશે તો કે બિહાઇન્ડ ધ ની, મતલબ નીની નીચે લિમ્ફ નોડ આવેલી હશે. હવે ફંક્શન ઓફ લિમ્ફ નોડ. લિમ્ફ નોડનું ફંક્શન શું છે? તો બે ફંક્શન છે લિમ્ફ નોડના. એક તો શું છે? ફિલ્ટરિંગ એન્ડ ફેગોસાઇટોસિસ. ફિલ્ટરિંગ એન્ડ ફેગોસાઇટોસિસ, બરાબર. અને બીજું શું છે તો કે પ્રોલિફરેશન ઓફ લિમ્ફ નોડ. તો સૌથી પહેલું ફંક્શનમાં શું કરશે? ફિલ્ટરિંગમાં. તો ફિલ્ટરિંગનું મિનિંગ જ શું થાય છે? કે ફિલ્ટર કરવું, બરાબર. તો લિમ્ફ છે એ ફિલ્ટર થશે. તો ફિલ્ટર થશે એ કઈ રીતના થશે? The lymph is filtered by the reticular and lymphatic tissue. એ કોના દ્વારા ફિલ્ટર થશે તો કે રેટિક્યુલર ટિશ્યુ દ્વારા. પછી શું થશે બીજું તો કે ફેગોસાઇટોસિસની પ્રોસેસ થશે. પછી તો કે પ્રોલિફરેશન ઓફ લિમ્ફોસાઇટ્સ. તો પ્રોલિફરેશન ઓફ લિમ્ફોસાઇટ્સ છે એની અંદર શું થશે તો કે પ્રોલિફરેશન ઓફ લિમ્ફોસાઇટ્સમાં શું થશે? એક્ટિવેટેડ ટી એન્ડ બી લિમ્ફોસાઇટ, જે ટી અને બી લિમ્ફોસાઇટ્સ છે એ મલ્ટીપ્લાય થશે, મતલબ લિમ્ફ નોડની અંદર ટી અને બી લિમ્ફોસાઇટ્સ છે એનું મલ્ટીપ્લિકેશન થશે. The antibodies produced by sensitized B lymphocyte enter lymph
એન્ડ બ્લડ ડ્રેન ધ નોડ, મતલબ કે જે એન્ટીબોડીઝ છે એ બી લિમ્ફોસાઇટમાંથી એન્ટર થઈને આખા બ્લડમાં છે શું થશે, ડ્રેઇન થશે. બરાબર. તો જે ફંક્શન છે એ ફંક્શન શું છે લિમ્ફ નોડના, તો કે ફિલ્ટરિંગ એન્ડ ફેગોસાઇટોસિસ, અને બીજું ફંક્શન શું છે, પ્રોલિફરેશન ઓફ લિમ્ફ નોડ્સ. તો આ શું હતું, લિમ્ફ નોડ. હવે આપણે શું ભણશું, માલ્ટ, મ્યુકોસા એસોસિએટેડ લિમ્ફોઇડ ટિશ્યુ. માલ્ટ છે એ શું છે, એ કોઈ પણ ઓર્ગન નથી, એ એક ટાઈપનું ટિશ્યુ છે. પણ એ ટિશ્યુનું કામ શું છે, તો કે આપણે એનું જે બીજા જેટલા પણ લિમ્ફેટિક ટિશ્યુ છે એના કરતા આ માલ્ટ છે એનું કામ અલગ છે. બરાબર, કે એને છે એ ફિલ્ટર થવાની જરૂરિયાત રહેતી નથી. અને એ જે છે કઈ કઈ જગ્યાએ પ્રેઝન્ટ છે, તો કે માલ્ટ ઇઝ ફાઉન્ડ થ્રુઆઉટ ધ ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ટ્રેક, in the respiratory tract and in the genitourinary tract, all system of the body exposed to the external environment. મતલબ કે જે માલ્ટ છે, મ્યુકોસા એસોસિએટેડ લિમ્ફોઇડ ટિશ્યુ છે, એ જે લિમ્ફેટિક ટિશ્યુ છે કઈ કઈ જગ્યાએ પ્રેઝન્ટ છે, તો કે જે જગ્યાએ જે કોઈ પણ આપણી બોડી છે, બોડીની જે કોઈ પણ સિસ્ટમ છે એ ડાયરેક્ટલી બહારના એન્વાયરમેન્ટ સાથે એટેચ થાય છે, તો એ બધી એટેચમેન્ટ વાળી જેટલી પણ ઓર્ગન્સ છે, જેટલી પણ સિસ્ટમ છે ત્યાં આવેલા છે. તો કઈ કઈ છે, તો કે ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ટ્રેક, બરાબર, એનો ડાયરેક્ટલી એક્સટર્નલ એન્વાયરમેન્ટ જોડે કોન્ટેક્ટ થશે. રેસ્પિરેટરી ટ્રેક એન્ડ જેનિટો યુરિનરી ટ્રેક. આ જે ત્રણ સિસ્ટમ છે એની અંદર કયું આવેલું હશે, માલ્ટ. તો માલ્ટ છે એના બે પાર્ટ છે મેઇન. ધ મેઇન ગ્રુપ ઓફ માલ્ટ આર ધ ટોન્સિલ એન્ડ એગ્રીગેટેડ લિમ્ફોઇડ ફોલિકલ્સ, કે જે પેલા જે છે ત્યાં તો પ્રેઝન્ટ જ છે માલ્ટ, ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ટ્રેક, રેસ્પિરેટરી ટ્રેક એન્ડ જેનિટોયુરિનરી ટ્રેક. પણ ટોન્સિલ્સ અને એગ્રીગેટેડ લિમ્ફોઇડ ફોલિકલ્સ છે એની અંદર પણ શું આવેલું છે, માલ્ટ આવેલું છે. તો એ પણ શું છે, એક ટાઈપનું લિમ્ફેટિક ટિશ્યુ છે. એ કોની અંદર પ્રેઝન્ટ છે, ટોન્સિલ અને લિમ્ફોઇડ ફોલિકલ્સની અંદર. તો ટોન્સિલ ની અંદર શું કરશે, તો કે ધીઝ આર લોકેટેડ ઇન ધ માઉથ એન્ડ થ્રોટ. ટોન્સિલ ક્યાં આવેલા છે, ટોન્સિલ નો મીનિંગ શું થશે, આપણે જે કાકડા છે એ આપણા જે ગળામાં જે કાકડા છે એને શું કહેવાશે, ટોન્સિલ કહેવાશે. તો એ ક્યાં આવેલા છે, માઉથ અને થ્રોટ પાસે. એન્ડ વિલ ધેરફોર ડિસ્ટ્રોય, સ્વેલો એન્ડ ઇનહેલ એન્ટીજન્સ. મતલબ કે જે ટોન્સિલ છે એ શું કરશે, તો કે આપણે કોઈ પણ જે બહારના જે એન્ટીજન્સ છે એ આપણે સપોઝ કે ભૂલથી જતા રહ્યા હશે તો એને શું કરશે, ડિસ્ટ્રોય કરશે. પછી બીજું જે છે એગ્રીગેટેડ લિમ્ફોઇડ ફોલિકલ્સ, અથવા તો એનું બીજું નામ છે પેયર્સ પેચિસ. ઘણી વખત પૂછાય છે એક્ઝામમાં, પેયર્સ પેચિસ એટલે શું, બરાબર, 1 માર્ક્સમાં 2 માર્ક્સમાં પૂછાય છે. તો એ શું છે, એક ટાઈપના લિમ્ફેટિક ટિશ્યુ છે, પણ કઈ જગ્યાએ પ્રેઝન્ટ છે, તો કે સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર. બરાબર. These large collection of lymphoid tissue are found in the small intestine. ક્યાં પ્રેઝન્ટ છે, સ્મોલ ઇન્ટેસ્ટાઇન ની અંદર. કેમ, તો કે ત્યાં જે છે એ શું હશે, તો કે જે આપણે જમ્યું હશે એના દ્વારા કોઈ પણ એન્ટીજન્સ બહારના આવી ગયા હશે તો એને ડિસ્ટ્રોય કરવા માટે હેલ્પફુલ થાય છે. બરાબર. તો પેયર્સ પેચિસ છે શું છે, તો કે એક લિમ્ફેટિક ટિશ્યુ છે કે જે ક્યાં પ્રેઝન્ટ છે, સ્મોલ ઇન્ટેસ્ટાઇન ની અંદર. માલ્ટ છે એનું કામ શું છે, તો કે આપણી બોડીને પ્રોટેક્ટ કરવાનું, બહારના કોઈ પણ બેક્ટેરિયા છે અથવા તો કોઈ બહારના કોઈ પણ એન્ટીજન્સ છે એનાથી પ્રોટેક્ટ કરવાનું કામ કોનું છે, માલ્ટનું છે. તો બંને છે એ મેઇન ઇમ્પોર્ટન્ટ છે, ટોન્સિલ અને પેયર્સ પેચિસ. ટોન્સિલ છે એ ક્યાં આવેલા છે, ગળામાં, અને પેયર્સ પેચિસ છે એ ક્યાં આવેલા છે, ઇન્ટેસ્ટાઇનમાં. બરાબર. તો આજે આપણે શું ભણ્યા, એક જ ઓર્ગન ભણ્યા, લિમ્ફેટિક લિમ્ફ નોડ. બરાબર. અને બીજું શું ભણ્યા, માલ્ટ. કે માલ્ટ આ પણ પૂછાય છે કે વોટ ઇઝ માલ્ટ, અથવા તો માલ્ટ નું ફૂલ ફોર્મ. બરાબર, 2 માર્ક્સના ક્વેશ્ચનમાં પૂછાય છે. તો માલ્ટ છે એ પણ શું છે, એક ટાઈપનું લિમ્ફેટિક ટિશ્યુ છે કે જે કોઈ કઈ જગ્યાએ આવેલા છે, તો કે જે આપણી બોડી છે ડાયરેક્ટલી બહારના એન્વાયરમેન્ટ સાથે એટેચ થાય છે એ સિસ્ટમમાં માલ્ટના લિમ્ફેટિક ટિશ્યુ આવેલા છે. બરાબર.